જય જય શ્રી રાધેશ્યામ. આપણે કાલે ચરિત્ર લેતા હતા બાલુરામજી શર્મા. બાલુરામજી શર્માને રામ નામ કે આઢતિયા કહેવામાં આવતું. મતલબ એ રામ નામ જપાવવાનો વેપાર કરતા, બીજો બધો કોઈ વેપાર કરે નહીં. પણ ઘરે ઘરે જાય અને ઘરે ઘરે જઈને ડાયરીમાં નામ લખીને કહે તમે કેટલી માળા કરશો, કેટલા નામ જપશો. એટલે એ વ્યક્તિ જેટલા નામ જપવાનું કહે ને એનો ડાયરીમાં લઈને એની સહી કરાવી લઈએ. પણ મજાની વાત એ છે કે બાલુરામજી શર્માની એ ડાયરીમાં વકીલોના, મોટા મોટા જજના અને ઓફિસરોના નામ પણ હતા. એની વહી ખાતા વહી તપાસ કરીને એવડા મોટા મોટા વ્યક્તિ પાસે એને નામ જપ કરાવ્યા. એની ખાતા વહીમાં એ બધા નામ નીકળાતા. એટલે કહેવાનો ભાવ શું છે કે એને રાજસ્થાનની અંદર લગભગ મોટા મોટા બધા પ્રદેશની અંદર નામ જપ કરાવ્યા બાલુરામજી શર્માએ. હવે મેં પહેલાં જ તમને કીધું કે આપણે કોઈ એમ પૂછે કે ભાઈ નામ જપ શું કામ કરવા જોઈએ, એવું આપણે કોઈ પૂછે હા કોઈ પૂછે આપણે કે નામ જપ શા માટે કરવા જોઈએ, તો તમારે છે ને એનું મહત્વ સમજાવવું પડે. જો મહત્વ સમજાવો ને તો એ જીવ ભગવાનના નામ જપ કરે, નહીતર એને રુચિ નહીં આવે. એટલે આ બાલુરામજી શર્માએ શું કર્યું હતું, એક પેમ્પલેટ છપાવ્યું હતું, આવું કાગળિયાનું પત્રક. અને એ પત્રકની અંદર રામ નામની, ભગવાનના નામની મહિમા છે ને એને લખેલી હતી. તો એમાં આપણે એક બે શ્લોક કાલે લીધા હતા. પછી આજે આપણે એક શ્લોક લઈએ એનો આગળનો. તો સ્કંદ પુરાણમાં એમ આવે છે કે જાણી જોઈને કે અજાણતા જો અગ્નિનો સ્પર્શ થાય છે તો અગ્નિ એ વસ્તુને બાળીને ભસ્મ કરી નાખે છે. એમ જાણતા કે અજાણતા કોઈ ભગવાનના નામનો જપ કરે તો કલ્યાણ થાય છે. મતલબ અગ્નિ છે એ નાનકડું બાળકે અગ્નિનો સ્પર્શ કરી લેશે ને તો એનો હાથ દાઝી જશે. શું કામ દાઝી જશે? તો કે અગ્નિનું કામ છે બાળવાનું. પછી બાળક હોય તો એ ભલે, વૃદ્ધ હોય તો એ ભલે, કોઈ પણ હોય, અગ્નિનો સ્પર્શ થઈ જશે ને એટલે એ દાઝી જશે. એવી જ રીતે જ્ઞાનથી, અજ્ઞાનથી, ભાવે કુભાવે કોઈ પણ રીતે જીવ ભગવાનનું નામ લેશે ને તો મંગલ થશે. આપણા રમેશ બાબા છે એ રમેશ બાબાના માતાજી અતિશય વૃદ્ધાવસ્થામાં આવી ગયા ને તો એનો ખાટલો પકડીને આરાધનામાં મૂકી દેતા, ઊભા નહોતા થઈ શકતા. મેં જોયેલું છે એટલે કહું છું. ચાર છોકરીઓ છે ને બાબાની શિષ્યા, એ ખાટલો પકડી અને બાબાની આરાધનામાં મૂકી દે. બાબા કે એના કાનમાં નામ જશે તો એ કરોડો જન્મોના પાપ કપાઈ જશે, એટલે તમે એને આરાધનામાં લઈ આવો. મતલબ સૂતા સૂતા પણ કોઈ ભગવાનની કથા કે ભગવાનનું નામ સાંભળે છે તો એ કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે. નામનો એટલો બધો મહિમા છે, શાસ્ત્રની અંદર બતાવ્યો છે. તો જાણતા અજાણતા કોઈ પણ રીતે નામ લ્યો. એક શિવ પુરાણની અંદર કથા આવે છે. કથા એવી આવે છે કે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ થયું. તો યુદ્ધ થયું ને એટલે દેવતાઓના પક્ષમાં ભગવાન વિષ્ણુ હતા. એટલે વિષ્ણુની શક્તિના કારણે દાનવો છે ને વધુ પડતા મરતા હતા. તો દાનવો વધુ મરતા હતા ને તો અસુરોને ગુસ્સો આવ્યો અને એ બોલે છે પ્રહર પ્રહર પ્રહર, એટલે પ્રહાર કરો, પ્રહાર કરો, દેવતાઓને મારો, પ્રહાર કરો એમ બોલે છે. તો એ સંસ્કૃતમાં કહેવાય પ્રહર અને ગુજરાતીમાં કહેવાય પ્રહાર. તો પ્રહર, હર એટલે મહાદેવનું નામ થયું, શિવપુરાણની કથા છે. પ્રહર તો કે પ્રહર પ્રહર મતલબ પ્રહાર કરો, પ્રહાર કરો. એમ કરતાં કરતાં દૈત્યો મરતા હતા ને તો એ બધા શિવજીના ધામ કૈલાસમાં જતા હતા. કારણ કે મરતી વખતે પ્રહારના બાને પણ એના મોઢામાંથી હર શબ્દ નીકળતો હતો. આવી વાત છે. એટલે ભગવાનનું નામ તો એન કેન પ્રકારે જાણતા અજાણતા મુખમાંથી નીકળી જાય છે.
તો અવશ્ય એ કલ્યાણકારી જ બને છે, એમાં કોઈ શંકા નથી. એટલે ભાવે કુભાવે પણ નામ જપ કરવા જોઈએ, હાલતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ રીતે. આવી વસ્તુ છે. પછી અહીંયા એક શ્લોક આવે છે, પણ એ શ્લોક પહેલાં હું તમને છે ને કથા કહી દઉં. આ શ્લોક છે ને વિષ્ણુ પુરાણનો છે, પણ એની હું તમને કથા કહીશ ને ત્યારે ખબર પડશે કે આ શ્લોક કેવી રીતે આવે છે. વિષ્ણુ પુરાણની અંદર એક કથા આવે છે કે 88,000 ઋષિઓ ભેગા થયા નૈમિષારણ્યની અંદર. નૈમિષારણ્ય પણ બહુ મોટું તીર્થ છે, અને એમ કહે છે કે નૈમિષારણ્યમાં સવારથી સાંજ સુધી ભાગવત કથા ચાલુ જ હોય. નૈમિષારણ્ય આવે છે દિલ્હીની બાજુમાં ક્યાંક મુઝફ્ફર જિલ્લો છે ને, કાંઈક આ મુઝફ્ફરનગર, એની બાજુમાં ગંગા કિનારે ક્યાંક છે. સુખરામ બાબા ઘણીવાર જાય છે અહીંયા નૈમિષારણ્ય તીર્થમાં. વાસ્તવમાં એ નૈમિષારણ્ય તીર્થ છે ને, એ જગ્યા ઉપર સંસારની પહેલામાં પહેલી ભાગવત કથા થઈ હતી. હું તમને એની કહાની જ કહી દઉં એટલે તમને ખબર પડે. ગીતા પ્રેસવાલાએ એક અંક બહાર પાડ્યો છે, તીર્થાંક. એમાં આખા ભારતના તીર્થોનો પરિચય છે. આવો બધો જાડો છે. ભારતના મોટા મોટા તમામ તીર્થોનો પરિચય છે. એટલે મેં વ્રજના તીર્થો તો જાણી લીધા, પછી હું તો ભારતના તીર્થોમાં કંઈક ચાંચ ડૂબાડું કે ક્યાં કયો તીર્થ આવેલું છે. તો આ નૈમિષારણ્ય જે તીર્થ છે ને, એ નૈમિષારણ્યના તીર્થમાં એવી કથા આપી હતી કે આખી પૃથ્વીની રચના ભગવાને કરી લીધી, પણ એ પૃથ્વી ઉપર કોઈ જીવાત્મા નહોતો. તો જીવાત્મા નહોતો ને એટલે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કીધું કે તમે મનુષ્યો બનાવો અને સૃષ્ટિની રચના કરો. એમ સૃષ્ટિની રચના કરવા માટે એને કીધું બ્રહ્માજી. તો બ્રહ્માજીએ શું કીધું કે હું સૃષ્ટિની રચના તો કરું, પણ મને કંઈક એવી શક્તિ આપો કે જેના કારણે સૃષ્ટિ રચના કરવા છતાંય હું માયામાં ન ફસાવે. તો ભગવાન વિષ્ણુએ શું કીધું, એને કીધું કે તમે પૃથ્વી ઉપર છે ને ભાગવત કથા સાંભળો. ભાગવત કથા એવી કથા છે કે એ સાંભળ્યા પછી જીવ સંસારમાં રહીચો પૈચો રહેતો નથી. કર્મ કરશે બધું, મતલબ પત્ની પુત્ર પરિવાર હશે તો કર્મ બધું કરશે, પણ એ કર્મ છે ને ખાલી કર્તવ્ય માનીને કરશે. આ મારું કર્તવ્ય છે બસ, લેપાશે નહીં. તો કે તમે ભાગવત કથા સાંભળો. તો બ્રહ્માજીએ કીધું કે હું પૃથ્વીના કઈ જગ્યાએ ભાગવત કથા સાંભળ્યું એમ. તો વિષ્ણુ ભગવાને કીધું કે આ મારું સુદર્શન ચક્ર આગળ આગળ હાલ્યું જશે. કે જ્યાં આ સુદર્શન ચક્રની નિમિષ એટલે ધરી, એ ધરી પડી જશે ને કે એ જગ્યા ઉપર તમારે ભાગવત કથાનું આયોજન કરવું. તો કે ઠીક છે, કંઈ વાંધો નહીં. પછી સુદર્શન ચક્ર આગળ આગળ જાય છે અને આ દેવતાઓ અને બ્રહ્માજીની બધા પાછળ પાછળ જાય છે. તો બરાબર નૈમિષારણ્યમાં એ નિમિષ ધરી પડી ગઈ એટલે એનું નામ પડ્યું નૈમિષારણ્ય. પછી એ જગ્યા ઉપર બ્રહ્માજીએ સૌ પ્રથમ ભાગવત કથા સાંભળી. એ ભાગવત કથા સાંભળીને ત્યારે બ્રહ્માજીમાં એવી શક્તિ આવી કે સંસારની રચના કરવા છતાંય એ એમાં લેપાતા નથી. મતલબ ભાગવત કથા ખરેખર કોઈ હરખી રીતે સાંભળે, ભાવપૂર્વક સાંભળે તો એ સંસારમાં રહેતા રહેતા જ ભગવાનની પ્રાપ્તિ કરી લેશે. એને કંઈ લેપાવાનું આવશે નહીં, રહેતા રહેતા જ. આવી વસ્તુ છે. તો એટલે એનું નામ નૈમિષારણ્ય પડ્યું. તો જ્યારથી બ્રહ્માજીએ એ ભાગવત કરી છે ત્યારથી નૈમિષારણ્યમાં ભાગવત કથા ચાલુ છે. મેં એમ સાંભળ્યું છે કે અહીંયા સમય જ આપેલો હોય, તમે ભાગવત કથાનું કહો ને એટલે વરવર દીવે વારી આવે હો તમારી. અને ભાગવત કથાનો સમય આપ્યો કે ભાઈ 9 થી 12 આ એ વક્તા ઉઠે એટલે બીજો આવી જ ગયો હોય, પછી એનો ટાઈમ ચાલુ થઈ જાય. ટાઈમ ટુ ટાઈમ વક્તાને ઉઠી જવાનું. અખંડ કીર્તનની જેમ અખંડ ભાગવત હાલે છે. રાતે હાલે છે કે નહીં ખબર નથી, પણ દીના તો હાલે જ છે. મતલબ રોજની 4-5 ભાગવત થતી હશે કટકે 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 નૈમિષારણ્યમાં. કારણ કે અહીંયા ભાગવત થઈ હતી ને એટલે ત્યાં ભાગવત કરવામાં આવે છે. તો નૈમિષારણ્ય ભારતનું સૌ પ્રથમ એ તીર્થ છે કે જ્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા થઈ. પછી બ્રહ્માજીએ બીજા કાર્ય આગળ વધાર્યા. હવે વાત એવી છે કે એ નૈમિષારણ્યમાં 88,000 ઋષિ ભેગા થયા અને એણે નક્કી કર્યું કે ચારેય યુગની અંદર કયો યુગ મોટો અને ચારેય યુગની અંદર કયું સાધન મોટું, આ એક નક્કી કરવા માટે બધા લોકો ભેગા થયા. એમ તો ઋષિમુનિએ ચર્ચા કરી,
કોઈ કે કળિયુગ મોટો, કોઈ કે સતયુગ મોટો, કોઈ કે આ મોટો. નિર્ણય ન થઈને વાદ વિવાદ વધતો જતો હતો. કારણ કે બધાને કોઈને કોઈ યુગને અંત એને ગમતું હતું, એટલે વાદ વિવાદ છે એ વધતો જતો હતો. એટલે પછી નક્કી કર્યું કે આપણે આનો જે નિર્ણય છે ને વેદવ્યાસજી પાસે કરાવી. વેદવ્યાસજી 18 પુરાણ રચ્યા છે, આટલા શાસ્ત્રો રચ્યા છે, તો એને આપણા કરતાં વધુ ખબર હશે. એટલે વેદવ્યાસજી પાસે કે આપણે આનો નિર્ણય કરાવીએ. તો કે ઠીક છે, કંઈ વાંધો નહીં. પછી બધા વેદવ્યાસજી પાસે ગયા. તો વેદવ્યાસજી ગંગાજીમાં સ્નાન કરતા હતા અને એમ બોલતા હતા કે કળિયુગ તને ધન્ય છે, એમ કરીને પાણી અંજલિ દેતા હતા. કળિયુગ તને ધન્ય છે એમ કહીને પાણીની અંજલિ દેતા હતા. આ કથા વિષ્ણુ પુરાણની છે અને નાભાજી ભક્તમાલમાં લખવામાં આવી છે ઉદાહરણ તરીકે. તો ઋષિમુનિએ કીધું કે વેદવ્યાસજી તમે કળિયુગને કેમ ધન્યવાદ આપો છો કે અમને કાંઈ સમજાતું નથી કે. તો વેદવ્યાસજી કે તમે જે પૂછવા આવ્યા ને એ મને ખબર છે અને એનો જવાબે મને ખબર છે. હું હમણાં જ તમને એનો જવાબ આપું. પછી વેદવ્યાસજીએ કીધું કે ચારેય યુગમાં કળિયુગ સૌથી મોટો છે. શું કામ કળિયુગ સૌથી મોટો છે? કળિયુગ એટલા માટે મોટો છે કે સતયુગમાં ધ્યાન કરવાથી જે ફળ મળે છે, સતયુગની અંદર ધ્યાન મોટું સાધન છે. તમારા આંખ વીંચીને આમ ધ્યાન જ કરવાનું સતયુગની અંદર. ત્યાં તમે સતયુગમાં કોઈ માળા લેતા જોવા નહીં મળે, કારણ કે સતયુગનું સાધન છે ધ્યાન. તો કે સતયુગમાં ધ્યાન કરવાથી જે ફળ મળે છે અને ત્રેતા યુગમાં યજ્ઞ કરવાથી જે ફળ મળે છે. ત્રેતા યુગનું સાધન છે યજ્ઞ. એમાં માણસો યજ્ઞ આજે 51 કુંડીના યજ્ઞ નાંદન કરતા હોય ને, પણ ભલે કરે એનો કોઈ વાંધો નથી, પણ એ ખરેખર કળિયુગનું સાધન નથી. એમ કળિયુગનું સાધન જ નથી યજ્ઞના કુંડીના હવા નાંદન. ભલે કરે, ખર્ચા કરતા હોય છે બિચારા બધાય પોતાની રીતે, પણ એના કરતાં નામજપ હેલું સાધન છે અને વગર ખર્ચાનું સાધન છે. પછી આ ખર્ચાવાળું સાધન કરવું જોઈએ નહીં. એમ આવી વસ્તુ છે. પછી છે ને નિંદા થાય એટલે એક વાત જવા દઉં, નથી કરતો, નકર વળી યાદ આવી ગઈ હતી. ના, વાત એવી છે કે પોરબંદરમાં એક વખત આ રીતે એક સંપ્રદાયે યજ્ઞ કર્યો હતો. અને જે કેશુભાઈ કરીને છે, જેના ઘરે હું હમણાં ગયો હતો, પોરબંદર ગયો ત્યારે, એ કેશુભાઈ એનું સંચાલન કરતા હતા. સંચાલન કરતા હતા ને, તો જે એ યજ્ઞ કરાવવાવાળા જે હરિદ્વારથી આવવાના હતા ને, મોટા મોટા બધા માથા, એ મોટા માથાની કેશુભાઈ કહેતા હતા, હું તો શું છે અમારા બધા જોડાયેલા હોય તો એને ખબર પડે ને સાચું શું ને ખોટું શું. બિચારાએ માથે લઈ તો લીધું યજ્ઞનું. એમ પછી એ યજ્ઞ કુંડીમાં કોઈ સહયોગ આપ્યો નહીં. એ એમ કહેતા હતા કે પોરબંદરમાં જેટલા સંપ્રદાયમાં જોડાયેલા છે ને બધા સહયોગ આપશે, બધા ટાઈમે છટકી જાય. આના ઉપર તો જવાબદારી હતી એટલે કરવું પડે. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, સહયોગ આપે નહીં, બધું બિચારાએ એકલા હાથે કર્યું. બરાબર. અને જે લોકો ઉપરથી આવ્યા હતા એના માટે તમામ VIP વ્યવસ્થા કરવી પડી. તો આ બધા એમ કહેતા હતા કે અમે પૈસામાં ને એમાં સહયોગ દેશી, પણ કોઈએ સહયોગ ન દીધો નહીં. કેશુભાઈના 70,000 થી 80,000 રૂપિયા ઘરના ખર્ચાઈ ગયા. હા, એનો હવન થઈ ગયો. બસ એનો હવન થઈ ગયો. એટલે મારું કહેવાનો ભાવ શું છે, એ મને ફરિયાદ કરતા હતા કે મારે બધી મહેનત થઈ, બધું કર્યું મેં ને મારા ઘરના 70,000 80,000 વયા ગયા, કોઈ સહયોગ દીધો નહીં. વાતું કઈ રીતે કે આપણા સંપ્રદાયના ઘણા છે તો સહયોગ દેશે, થઈ જશે, પણ એવું કાંઈ થયું નહીં. એમ મને બધી વાત કરતા હતા. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ એટલો ખર્ચો કરવાની જરૂરત શું છે? એના કરતાં 2-25 માણસો ભેગા મળી ઢોલક મંજીરા લઈને કીર્તન કર્યો તો યજ્ઞ કરતા વિશેષ છે. તો પછી આવડા મોટા યજ્ઞ કરવાની જરૂર શું છે? એમ ભગવાનના નામ સંકીર્તનનું ફળ એના કરતાંય વધુ કીધું. એટલે મારા બરસાનામાં જુઓ તમે, કોઈથી ખર્ચાવાળું સાધન જ નહીં હોય. 15 વર્ષથી આ બરસાનામાં બધા ભેગા રહી છે, કોઈ ખટખટ નહીં થાય. ખટખટ શું થાય? અમારે પૈસા ખર્ચે એવું કાંઈ કરવું જ નથી, મફતનું જ કરવું છે. સાધન જ મફતનું. કોઈ માળા કરે, કોઈ નામ કરે, કોઈ કીર્તન કરે. આ કુંડીના હવન ભાગવત કથા અમે ગુજરાતીએ કોઈ દી બેહાડી નથી. ભાગવત કથા બેહાડીએ નહીં, નો કોઈ સાધુ સંતોના ભંડારા કરીએ, કંઈ નહીં. કેવળ અમારું ભજન કરવાનું, હરિનામ કરવાનું, કળિયુગનું સાધન. એટલે કોઈ દી ખટખટ ન થાય, સમજાણું? કારણ કે નામ મફતનું સાધન છે ને એ જ કરવું જોઈએ. એટલે બધા હવન નાંદન કરતા હોય ને પછી અંદર ઓહવાતા હોય ને, પછી આપણી પાસે વરાળ ઠાલવે ત્યારે ખબર પડે કે આ લોકોને બિચારાને
આ બધી હૈયાવરાળ એટલે હું કાઢું કે તમે બધા શ્રદ્ધા